સમૂહ લગ્નો તમામ ખર્ચ ઉઠાવી દાતાએ અનોખો જ દાખલો બેસાડ્યો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રણછોડભાઈ ભડિયાદરાને સોનાની પાઘડી પહેરાવી નવાજ્યા હતા. સુરત શહેરના રાંદેર ખાતે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત 9મા સમૂહ લગ્નોત્સવે આજે ઇતિહાસ સર્જ્યો છે. અત્યંત શાહી અંદાજમાં યોજાયેલા આ મંગલ પ્રસંગે 67 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગની સૌથી પ્રેરણાદાયી બાબત એ રહી કે સમૂહ લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવનાર મુખ્ય દાતા રણછોડ ભડિયાદરાએ આજ મંડપમાં પોતાની 2 દીકરીઓને પણ પરણાવીને સમાજની સમાનતાનો અનોખો જ સંદેશ આપ્યો હતો. દીકરીઓને કર્યાવરમાં 75 વસ્તુઓની ભેટ આપી આ શાહી સમૂહ લગ્નમાં દરેક દીકરીને ઘરવખરીની 75 જેટલી વસ્તુઓ કર્યાવરમાં ભેટ આપવામાં આવી. દીકરીઓ પ્રત્યેના આ અસીમ પ્રેમ અને દાતા રણછોડભાઈની ઉદારતાની ઉપસ્થિત સૌ કોઈએ સરાહના કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમણે રણછોડભાઈ ભડિયાદરાના સેવાકીય કાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી તેમને સોનાની પાઘડી પહેરાવી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, સુરત જિલ્લાના ધારાસભ્યો, મંત્રીઓ અને ભરવાડ સમાજના સાધુ સંતો તેમજ રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 1500 સ્વયંસેવકોના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. હજારોની સંખ્યામાં ઉમટી પડેલા માનવ મહેરામણને સંભાળવા માટે 1500થી વધુ સ્વયંસેવકો ખડે પગે રહ્યા હતા. શિસ્તબદ્ધ આયોજન અને શાહી ઠાઠના કારણે આ સમૂહ લગ્ન આખા દક્ષિણ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. મારું નામ રણછોડભાઈ ગોકુળભાઈ ભરવાડ ઉર્ફે દાજી. કયા પ્રકારનું આયોજન કરાયું? આજે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત 67 દીકરીઓના લગ્ન છે. કયા પ્રકારનું સામાન માંડે અને એને તમામ પ્રકારની વસ્તુ આપવાના છે. મુખ્ય ઉદ્દેશ શું છે? બસ એક સમાજને સર્વ સમાજનો એક દાખલો બેસે અને મારી દીકરી પણ સમૂહ લગ્નમાં પરણાવું છું અને બીજી 65 દીકરી વિભાગમાં જે સમિતિમાં જે મિત્રો છે કે બધા આગેવાનો તેમને નમ્ર વિનંતી કે લગ્ન અને બધા આવા આયોજન કરે. વિધિ જે કંઈ પણ હોય તે શરૂ કરાવે. તરીકે કોણ ઉપસ્થિત રહ્યું હતું? મુખ્ય મહેમાનમાં હર્ષભાઈ સંઘવી હતા, અમારા ધારાસભ્ય પટેલ હતા, ભરવાડ પૂર્વ ધારાસભ્ય લીંબડી વિધાનસભાનું સન્માન કરશે રણછોડભાઈ દાજી, પ્રવીણભાઈ ડાંગર અને મગાભાઈ ભુવા. 300 આગેવાન અહીંયા સ્ટેજ પર હાજર છે. હું જ્યારથી સમજતો થયો ત્યારથી મારા મિત્ર છે અને હું મારા મિત્રને આજે અભિનંદન આપવા આવ્યો છું. એને સમાજમાં એક એવું ઉદાહરણ ઊભું કર્યું. સમાજને માર્ગદર્શન આપવાથી માત્ર કામ નથી ચાલતું. માર્ગદર્શન જોડે જોડે સમાજને તમે જે દિશાથી ચલાવવા માંગો છો તેમાં પોતે બી ચાલવા માંગો છો કે નહીં એનું આજે એમને ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. તે બદલ હું આજે ખાસ એમને અભિનંદન આપવા આવ્યો છું. 67 નવદંપતીઓ આજે લગ્નના ગ્રંથે જ્યારે જોડાવાના છે ત્યારે રામ બાપુ અહીંયા આશીર્વાદ આપવા આવ્યા છે. રામ બાપુને મારો સંબંધ, બાપુ કેટલા વર્ષ થયા? 22 વર્ષ. 22 વર્ષથી રામ બાપુનો ફોન આવે એટલે મારા મોઢે કોઈ દિવસ ના નીકળે નહીં. અને 2006 થી 2026 એટલે આ અવિરત સંબંધ ચાલતો આવ્યો છે અને જ્યાર તક અમારી પેઢીઓ ચાલશે ને તમારી પેઢીઓ ચાલશે ત્યાર તક આ સંબંધ આવી તરફ અવિરત ચાલતો રહેશે. અહીંયા બેઠેલા અને સ્ટેજ પર બેઠેલા કદાચ મોટા ભાગના બધા જ લોકોના નામો હું મોઢે બોલી શકું એમ છું ને અહીંયા બેઠેલા મોટા ભાગના બોલી શકું એમ છું. તો મારા સૌ વડીલો આજે જ્યારે આટલું સરસ સમૂહ લગ્નનું આપણે આયોજન કર્યું છે, સમાજની આપણે જે વિચાર છે, જે વિચારધારા છે, જે આપણે રૂઢિચુસ્ત વિચારો છે તેમાં ધીરે ધીરે કરીને કોઈ નાના પરિવારને તકલીફો ના પડે તે રીતના વ્યવહારો ને તે રીતના નિયમો તરફ બી તમે સૌ લોકો આગળ વધો તેવી બી હું આપ સૌ લોકોને વિનંતી કરવા આવ્યો છું. અહીંયા મારા બેઠેલા વડીલો પાસે હું 2 હાથ જોડીને વિનંતી એટલે કરવા આવ્યો છું કે આપણો એક એવો સમાજ છે કે જે સમાજ દેશ અને દુનિયાભરના લોકોને એક આદર્શ કહી શકાય એ રીતે પ્રેરણા આપી શકે તે માટે. કારણ કે
ભરવાડ સમાજમાં, રબારી સમાજમાં કે આહિર સમાજમાં કદાચ જ ના કરો નારાયણને કોઈની ભૂલ થઈ ગઈ હોય તો ખબર નહીં, બાકી એક વ્યક્તિ આમાંથી એવું નહીં મળે કે જેના પરિવારમાં એમના વડીલો વૃદ્ધાશ્રમમાં રહેતા હોય એવું આપણા સમાજની અંદર ક્યારેય કોઈ દાખલો ના મળે. હવે આપણે જ્યારે સંયુક્ત કુટુંબમાં માનતા હોઈએ